વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ઇંગ્લિશ મીડિયમનો શરણાઈના સૂરનો પાઠ છે એ આપણે આગળ વધારવો છે. મેં અત્યારના જે આગળ ભણાવવા જઈ રહ્યો છું એમાં આખા પેજનું ખ્યાલ હોય કદાચ તો આખા પેજનું છે એ મેં તમને પહેલાં અર્થ લખાવી દીધા છે, બરાબર. એનું વ્યાકરણનું ટીક કરાવી દીધું છે. હવે આપણે છે એટલું ભાગ ભણવાનો છે. સાથે સાથે હું તમને થોડુંક ભણાવી પણ દીધું હતું, બરાબર છે. પણ હવે આપણે એની પછીનો પેરેગ્રાફ જે મેં લખાવ્યો છે અને છે એ તમને ભણાવ્યો છે કે નથી ભણાવ્યો એ થોડુંક મને યાદ નથી, એટલે એ પેરેગ્રાફ કદાચ ફરીવાર ભણાવી જાય તો એટલું ચલાવી લેજો. આનું કારણ એ હતું કે સકીનાનું સંભાળણું એટલે કે સ્મરણ રમઝુ માટે જરાય સુખદ નહોતું. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાના નામનો ધગધગતો અંગારો ભરેલો પડેલો હતો. એટલે કે એ વિદાય પ્રસંગે વધુ શરણાઈના સૂર છે દર્દનાક વગાડવા માંડ્યો, બરોબર. ઓચિંતા છે એ સૂરમાં છે એ થોડું વાતાવરણ ભારજલું બનાવી દીધું ને સમયે સમયે કરુણ બનવા માંડ્યું ને પોતે એક જગ્યાએ ચોટીને તે છે એ પોતે આ બધું વગાડવા માંડ્યો. એના કારણો શું હતા, બરોબર? તો એનું કારણ એક જ તે હતું કે પોતે પોતાની દીકરીને છે આવી રીતે જ વળાવી. એ થોડુંક કારણ હતું, પણ વધુ કારણ એ હતું કે વળાવેલી દીકરીના 8 જ દિવસમાં ભેદી મૃત્યુના સમાચાર આવ્યા ને પોતે છે એ નક્કી ન કરી શક્યો કે કેવી રીતના એનું મૃત્યુ થયું છે. એટલા માટે છે એનું સંભાળણું સકીના માટે જરાય છે એ સુખદ નહોતું. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીના નામનો ધગધગતો અંગારો પડેલો હતો. હવે એને થોડુંક બળતણની જરૂર હતી. જો એકાદું છે નાનું અમતું તણખું લાગે તો એ સળગી પડે, બરોબર. એવું જ તે યાદ એવી પડેલી હતી. હવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતર ભડાકા ઉઠતા હતા. રાખનું આવરણ દૂર થાય એટલે અને પવન લાગે એવી રીતના તે ભૂતકાળનો પવન લાગે એટલે છે અને સકીનાની યાદ આવે અને પછી તરત છે ભૂતકાળના બધા સ્મરણો સતત ને સતત તાજા થાય. ઉઠતા કારણ એ હતું કે સકીનાને સાસરીએ મોકલ્યા પછી કેટલા દિવસમાં એના મૃત્યુના વાવડ આવેલા હતા, સમાચાર આવેલા હતા? તો કે 8 દિવસમાં જ તેના મૃત્યુના સમાચાર આવેલા હતા. એ મૃત્યુનો ભેદ રમઝુ હજી પણ ઉકેલી ન શક્યો હતો. સકીનાના અકળ મૃત્યુથી એટલે કે કળી ન શકાય તેવા મૃત્યુથી, ખબર ન પડે તેવા મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્નીની બંનેના દેહ વિલયનો બમણો વિયોગ અનુભવેલો. દિવસો સુધી તો એ અવાક થઈ ગયેલો. એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગળી ચસકી ગઈ છે, બરોબર. લોકો એની વાત ખરેખર શું કહેવા માંગે છે સમજી ન શકતા, બરોબર છે. એની વાત સમજી ન શકતા એટલા માટે છે એ શું કરવું શું ન કરવું, બરોબર, એ ઓલાને રમઝુમીરને ન ખબર પડતી. એ તો આવું વાતાવરણ થાય એટલે પોતાની દીકરીને યાદ કરે ને વધુ કરુણમાં કરુણ શરણાઈ વગાડવા માંડે અને લોકોને એમ થાય કે આ ગાંડો થઈ ગયો છે, બરોબર. એટલે લોકો કહેતા કે ડોસાની ડાગળી ચસકી ગઈ છે. તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમઝુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ચાલવા માંડ્યું. ત્યારે લોકો એને ગાંડામાં ગણી કાઢ્યો, બરોબર. પાદરમાં પહોંચ્યો ત્યારે શરણાઈના સૂર બદલાવા જોઈએ. ખરેખર તો શરણાઈ વગાડવાની બંધ કરવાની હોય, કારણ કે હવે જાન છે ગામને છોડીને જાય છે એટલા માટે. પણ રમઝુ તો શરણાઈની તાન ઉપર શણે શણે એ વધુ ને વધુ છે એ જોર જોરથી વગાડવા માંડ્યો, બરોબર. એટલે લોકો હવે એને ગાંડામાં ગણી કાઢે છે. પીપળા હેઠે ગાડું થોભ્યું, બરોબર. ગામના છેડે ગામના કિનારે જે પીપળો હતો ત્યાં ગાડું છે એ થોભે છે. ગૌરીને સરખી સમોવડી સહિયરો એક પછી એક વિદાય આપવા આવી, બરોબર. એની બેનપણી હતી, ઓલે વિદાયના સમયે કેમ માતા પિતાને પગે લાગે, વડીલોને પગે લાગે, બેનપણીને ભેટે. તો બધી બેનપણીઓ છે ગાડું જ્યાં ઊભું હતું ત્યાંથી નવવધુ તો છે પરણેલી હોય એટલે ગાડામાંથી નીચે ઉતરે નહીં, એટલે એની સરખી ઉંમરની જે બહેનપણી હતી એ બધી એની નજીક આવે છે અને એને ભેટવાનું છે એ અને વિદાય આપવાનું શરૂ કરે છે. સૌ બેનપણીઓ ગૌરીની નજીક ગઈ. ગોઠિયણના કાનમાં ધીમી ગોષ્ઠી કરીને એટલે ક્યાંક નાની અમથી વાત કરીને જૂની સ્મરણો યાદ કરાવીને અથવા સાંત્વના આપીને કે કાંઈ કામ હોય તો કે જે
કે આવતી રહેજે કેવું કોઈ પણ શબ્દો કહીને એ ગોષ્ઠી કરી આંસુ ભરી આંખે પાછી આવતી હતી. લગ્ન પર વખતે પહેરવાનું વસ્ત્ર હોય ને એને ઘરચોળું કહેવાય. લગ્ન વખતે પહેરવાનું વસ્ત્ર હોય એને ઘરચોળું કહેવાય. ઘરચોળાના ઘૂંઘટાની આડસે બરોબર રડી રડીને ગૌરીની આંખો લાલ હિંગળા જેવી થઈ ગઈ હતી. બરોબર. પ્રશ્ન એવો પૂછાય કે ગૌરીની આંખો કેવી થઈ ગઈ હતી, તો ગૌરીની આંખો રડી રડીને લાલ હિંગળા જેવી થઈ ગઈ હતી. ગૌરીની આંખો કેવી થઈ ગઈ હતી, તો કે ગૌરીની આંખો રડી રડીને લાલ હિંગળા જેવી થઈ ગઈ હતી. એ તો અત્યારે જ ખબર પડી. હિબકતી એટલે ધ્રુસકે ધ્રુસકે રડતી પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું, એટલે કે પોતાની લાગણી ઉપર અંકુશ ન રહેવું. હૃદય હાથ ન રહેવું એટલે લાગણી ઉપર અંકુશ ન રહેવો. હૃદય હાથ ન રહેવું એટલે લાગણી ઉપર અંકુશ ન રહેવો. સાથે આણેલી એટલે કે લાવેલી રાખેલી ટબુડી માંથી ગૌરીને 2 ઘૂંટડા પાણી પાઈને તેના કોચવાતા હૃદયે દૂર ચાલ્યા ગયા. પણ એમની પાપણ પણ પર આવીને અટકેલા આંસુ રમઝુની નજરે બહાર નહોતા રહ્યા. લાગણીના આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત નહોતી કરી શકતી. માતા રડીને કદાચ વાત વ્યક્ત કરી શકે, બરોબર છે, પણ બીજું બોલીને કાંઈ ન વ્યક્ત કરી શકે એટલે મર્યાદા હતી. પણ એ જ વાતા અભિવ્યક્તિ છે રમઝુ પોતાની સૂર વાટે પોતાને શરણાઈ દ્વારા છે એ કરુણ વાતાવરણને બનાવીને છે એ વ્યક્ત કરતો હતો. બરોબર છે. આટલો વિદાયનું છેલ્લું પીપળા હેઠે ગાડું થોભે છે, ત્યાં ઊભા રહે છે. ગૌરીની એક પછી એક બેનપણી આવે છે, એને ભેટે છે, કાનમાં ક્યાંક વાત કહે છે અને નીકળે છે. અને પેલી તો એટલી બધી રડે છે, બરોબર છે, કે રડવાને કારણે એની આંખ હોય તે લાલ હિંગળા જેવી થઈ જાય છે. અને બીજી બાજુ છે એ આપણે બીજી બાજુ એની માતા દ્રશ્ય જોવે છે એટલે એને થોડુંક બહુ લાગણી થાય છે. અને હૃદય છે એના પેલા અંકુશમાં રહેતું નથી, અને હૃદય અંકુશમાં રહેતું નથી એટલે પોતાની દીકરી પાસે જાય છે. એને ટબુડીમાંથી થોડો નાનો ગ્લાસ હતો એમાંથી પાણી પાય છે અને શાંત રાખે છે, અને પછી પાછી દૂર વહી જાય છે. આ દ્રશ્ય રમઝુ મીર જોતો હોય છે, અને રમઝુ મીર પાછો છે શરણાઈ વાટે કરુણ સૂર વગાડવા લાગે છે. બરોબર. પહેલાંના સમયમાં છે હજી તે વિદાય હોય ત્યારે એટલો કરુણ પ્રસંગ જ હોય છે, બરોબર છે, પણ એ કરુણ પ્રસંગ છે 10-15 મિનિટ કરતાં વધારે લાંબો ચાલતો નથી. પહેલાંના સમયે તો આખું ગામ છે એ આખી ઝાડને છે પેલા છેડે વળાવવા આવતું. અને આ મોટે ભાગે છે નિયમ એવો થતો કે જમવાનું હજી ગામમાં અમુક છે નિયમ હોય છે. ગામમાં કોઈના લગ્ન હોય, બરોબર છે, તો ગામ ધુમાડો બંધ રહે, બરોબર. એટલે આખા ગામવાળાને છે એ ઘરે જમવાનું હોય, બરોબર, ને આખા ગામના લોકો પ્રસંગે સાચવી લે. આમ તો પાદરનો આ પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયના સાક્ષી બની ગયું હતું. ગામની સેંકડો કન્યાઓના વિદાયના સાક્ષી કોણ બની ચૂક્યું હતું એવો પ્રશ્ન પૂછાય. ગામની સેંકડો કન્યાઓના વિદાયના સાક્ષી કોણ બની ચૂક્યું હતું, તો ગામની સેંકડો કન્યાઓના વિદાયના સાક્ષી પીપળો અને ચબૂતરો બની ચૂક્યા હતા. ગામની સેંકડો કન્યાઓના સાક્ષી કોણ બની ચૂક્યું હતું વિદાયના સાક્ષી, તો પીપળો અને ચબૂતરો. રમઝુ પોતે પણ આવા અસંખ્ય વિદાય પ્રસંગોએ શરણાઈ વગાડીને સાટામાં એટલે બદલામાં રૂપિયો, રોડો આ બંને ચલણ છે. કેમ વિદેશમાં ડોલર હોય, પછી ઇંગ્લેન્ડમાં પાઉન્ડ હોય, એમ પહેલાંના જમાનામાં ભારતનું આ ચલણ હતું. રૂપિયો, રોડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો, બરોબર. પણ આજની વાત અનોખી હતી. આજનું વળામણું એટલે વિદાય વિશિષ્ટ હતું. આજનો વિદાય પ્રસંગ પણ સાવ વિલક્ષણ હતો. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેલો ખખડી ગયેલો રમઝુ મીર નહોતો, પણ 20 વર્ષ પહેલાં સકીનાને વિદાય આપનાર પુત્રીનો પિતા હતો. આજે વિદાયમાં રમઝુ મીર શરણાઈ વગાડતો હતો, પણ એ શું નહોતો ને શું હતો, તો ખખડી ગયેલો વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલો ખખડી ગયેલો રમઝુ મીર નહોતો, બરોબર, પણ સકીનાને વિદાય આપનાર પુત્રીનો પિતા હતો. શું હતો? વિદાય આપનાર પુત્રીનો પિતા. તેથી જ તો તળસી વેવાએ પાવલાથી માંડીને બાધા રૂપિયા જેવડી મોટી રકમની 3 વાર દાદ આપવા છતાં રમઝુ શરણાઈ બંધ કરી, બરોબર, પાદરમાં પાછો ફર્યો નહીં ને, બરોબર. પછી આગળ જોઈએ આપણે. તો હવે આગળ પાછું છે એક પંક્તિ આવે છે. દાદાને આંગણ આંબલો ધીર ગંભીર જો,
એકરે પાંદડું અમે તોડ્યું, દાદા ગાળ માં દેજો. માં એટલે નહીં, નહીં. અમે લીલુડી વનની ચરકલડી, ચરકલડી એટલે ચકલી, ચરકલડી એટલે ચકલી. આ પંક્તિ છે એની કાંઈ સમજવાની જરૂર નથી, ખાલી જોઈ લેજો. આવી પંક્તિ હતી. માત્ર ગૌરી નહીં, ગૌરીની ગોઠણો જ નહીં, કન્યાના આપ્તજનો. હવે પેલા 2-3 ફકરાનું પેલા લખાવી દઉં. આપ્તજનો એટલે સ્વજનો, આપ્તજનો એટલે સ્વજનો. સીમાડો એટલે મેં પહેલા જ કીધું, ગામનું પાદર, ગામનો છેડો. સીમાડો એટલે ગામનું પાદર, ગામનો છેડો. પછી શોકમગ્ન એટલે શોકમાં ડૂબેલું. શોકમગ્ન એટલે શોકમાં ડૂબેલું. અજબ એટલે ક્યાંક જુદા પ્રકારનું કે ગજબનું. અજબ એટલે ક્યાંક જુદા પ્રકારનું કે ગજબનું. પછી અજબ એટલે ક્યાંક જુદા પ્રકારનું, ગજબનું. સંવેત એટલે મેળ, સંવેત એટલે મેળ. ગમગીન એટલે ઉદાસ, ગમગીન એટલે ઉદાસ. ચિરાયેલું દિલ, ચિરાયેલું દિલ એટલે આઘાત પામેલું હૃદય. ચિરાયેલું દિલ એટલે આઘાત પામેલું હૃદય. વેદના એટલે દુઃખ, પીડા. વેદના એટલે દુઃખ કે પીડા. વેદના એટલે દુઃખ કે પીડા. ચેન ન અનુભવવું એટલે શાંતિ ન મળવી. ચેન ન અનુભવવું એટલે શાંતિ ન મળવી. પછી ઝટપટ એટલે તરત જ, ઝટપટ એટલે તરત જ. પછી તલપાપડ થવું એટલે આતુર થવું. તલપાપડ થવું એટલે આતુર થવું. પછી મોકળું એટલે ખુલ્લું, મોકળું એટલે ખુલ્લું. પછી પટ એટલે વિસ્તાર. મોકળું એટલે ખુલ્લું, પટ એટલે વિસ્તાર. અકળામણ એટલે મૂંઝવણ. અકળામણ એટલે મૂંઝવણ. પછી ધરવ એટલે સંતોષ. ધરવ એટલે સંતોષ. આટલું પહેલા જોઈ જઈએ આપણે. માત્ર ગૌરી નહીં, ગૌરીની ગોઠિયણો જ નહીં, કન્યાના આપ્તજનો જ નહીં, પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જાણે ડુસકા ભરતું લાગ્યું. સીમાડાનું એટલે કે ખાલી ગૌરીની બહેનપણીઓ કે એની માતા, એના પિતા એ જ નહીં, પણ રમઝુ મીર એટલી કરુણ શરણાઈ વગાડતો હતો એટલેય તે, અને કન્યાની વિદાય થતી હતી એટલેય તે, અને સાથે સાથે કન્યાની વિદાયને કારણે બીજા રડતા હતા એટલે પણ. આ બધું મિક્સ થવાને કારણે આખા ગામડાનું, ગામના પાદરનું વાતાવરણ છે ડુસકા ભર્યું લાગવા લાગ્યું. મીરની શરણાઈ આ શોકમગ્ન વાતાવરણમાં અજબ સંવેદ સાધ્યો હતો, એટલે મેળ સાધ્યો હતો. એના સૂરમાં ઘૂંટાતું દર્દ વાતાવરણની ગમગીનીને દ્વિગુણિત બનાવતું હતું, એટલે ડબલ કરી નાખતું હતું. વાતાવરણમાં જે ગમ હતો, બરાબર, કન્યા વિદાયનો, લોકો રડે છે એનો, બરાબર, એ તો હતો જ તે, પણ પછી એક બાજુ પાછો રમઝુ મીર શરણાઈ વગાડતો હતો એટલે પાછું એ ડબલ થઈ ગયું. એની શરણાઈ ચગી હતી એટલે એની શરણાઈ છે એ ખૂબ ડબલ રીતના વાગી રહી હતી. એના ચિરાયેલા દિલના વેદનાને ચગાવવામાં ડોસો ચેન અનુભવતો હતો, એટલે ડોસોને છે શાંતિ મળતી હતી, રાહત થતી હતી. આ વાતને છે પોતાની વેદના છે શરણાઈના સૂર દ્વારા વ્યક્ત કરવામાં શાંતિ મળતી હતી. પણ કન્યાને લઈને ઝટપટ ઘર ભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજાના તેમજ વરના બાપ તળસી વેવાય તલપાપડ થઈ રહ્યા હતા. બરોબર છે. એટલે કે શેની ઉતાવળ હતી? તો કે કન્યાને ઝટપટ ઘર લઈ જવાની. પાદરના મોકળા પટમાં એટલે કે ખુલ્લા મેદાનમાં
મોકળે મને સૂરો લેલાવી રહેલા મીરને જોઈ વેવાળની અકળામણ વધતી ગઈ કે હવે બંધ કરે તો સારું છે, એ બંધ કરે તો જાન આગળ વધે. આખરે એમને ભૂધર મેરાઈ સમક્ષ અકળામણ વ્યક્ત કરી પણ ખરી. તમારો મીર તો ભાઈરે લાલચું લાગે છે. બરોબર, તમારો મીર તો ભાઈરે લાલચું લાગે છે. એવું કોણ બોલે છે? મોસ્ટ ટાઈમ એવું કોણ બોલે છે? તો કે તળસી વેવાઈ બોલે છે. તળસી વેવાઈ બોલે છે અને ભૂધર મેરાઈને કહે છે. તળસી વેવાઈ બોલે છે અને ભૂધર મેરાઈને કહે છે. શું કહે છે? તો કે તમારો મીર તો ભારે લાલચું લાગે છે. આટલી દાદ દીધી તોય હજી ધરવ નથી થતો અને અહીં સીમાડે જ સુરત આથમી જશે એમ લાગે છે. બરાબર, આ વાક્ય યાદ રાખજો. તમારો મીર તો ભારે લાલચું લાગે છે એવું કોણ બોલે છે? તો તળસી વેવાઈ બોલે છે અને ભૂધર મેરાઈને કહે છે. વેવાઈની ફરિયાદ સાંભળી તુરત ભૂધર મેરાઈ ઝાડનો માર્ગ રોકીને ઊભેલા મીર પાસે જઈ પહોંચ્યા અને મોટે સાદે એટલે અવાજે સંભળાયું, એલા ડોહલા, આવો ભૂખાળ. ભૂખાળ એટલે કે ભૂખ્યો ક્યાંથી થયો? અંડરલાઈન કરી નાખજો, કોણ બોલે છે, કોને કહે છે. બરોબર, ભૂધર મેરાઈ બોલે છે ને રમઝુ મીરને કહેલા ડોહલા, આવો ભૂખાળ ક્યાંથી થયો? કોણ બોલે છે? તો કોણ બોલે છે ટીક કરી નાખજો. તો રમઝુ મીરને કહે છે, ભૂધર મેરાઈ બોલે છે, રમઝુ મીરને કહે છે, આટલી બધી દાદ દીધી તોય હજી ધરપત નથી થતી. ધરપત એટલે કે સંતોષ નથી થતો. ધરપત એટલે સંતોષ નથી થતો. આટલા પાવા પડ્યા એટલે કે રૂપિયા આપ્યા તોય હજી હાવ નથી, એટલે કે સંતોષ નથી, શાંતિ નથી, બસ નથી કરતો. બરોબર, પણ રમઝુ આવું બધું કાંઈ સાંભળતો હતો નહીં. રમઝુ તો પોતાની શરણાઈના સૂર સિવાય બીજું કાંઈ સાંભળે એમ ક્યાં હતો. કંટાળીને ભૂધર મેરાઈએ વેવાઈને કહ્યું, ડોસાની ડાગળી જરાક ચસકી ગયેલ છે, દુખ્યો જીવ છે ને એમાં પાછી પાકી અવસ્થા થઈ એટલે કળ વકળનું ભાન નથી રહ્યું. કળ વકળનું ભાન નથી રહ્યું એટલે કે સમયનું ભાન નથી રહ્યું. સમયનું ભાન રહ્યું નથી. એને ભલે કળ વકળનું ભાન ન હોય પણ અમારે અસુરું થઈ જશે. અસુરું થઈ જશે એટલે કે મોડું થઈ જશે. અસુરું થઈ જશે એટલે મોડું થઈ જશે. એનું શું? તળસી વેવાએ તીખા અવાજે કહ્યું એટલે ગુસ્સેથી કહ્યું, ગુસ્સાથી કહ્યું. તીખા અવાજે કહ્યું એટલે કે ગુસ્સાથી કહ્યું. એક તો બિકાળો. બિકાળો એટલે કે ભયંકર. બિકાળો એટલે ભયંકર, ડરાવનો. માર્ગ એટલે માર્ગ. માર્ગ એટલે માર્ગ. ને ભેગા ઝર જોખમ. ઝર જોખમ એટલે કે ઘરેણા, મિલકત ને એ બધું. હવે ભૂધર મેરાઈનો મિજાજ હાથથી ગયો. મિજાજ જવો એટલે ગુસ્સે થવું. મિજાજ જવું એટલે ગુસ્સે થવું. એમણે દાદ પેટે જમીન પર ફેંકાવેલા સિક્કા વીણી પરાણે મીરની મુઠ્ઠીમાં પકડાવ્યા ને હડસેલો મારીને કહ્યું, એટલે કે ધક્કો મારીને કહ્યું. હડસેલો એટલે ધક્કો મારી, એટલે લઘરા. બરોબર, હવે તો માર્ગ મોકળો કરી ને ઘર ભેગો થા. હજી તો તારે કેટલા રૂપિયા ઉકાવવા છે કે પછી મીઠા ઝાડના મૂળ કાઢવા છે? બાવા માંગણ. બરોબર છે. લઘરો શબ્દ છે એ ટીક કરીને લખી નાખો, અસ્તવ્યસ્ત. લઘરો શબ્દ છે એ ટીક કરીને લખી નાખો, અસ્તવ્યસ્ત. લઘરો શબ્દ એટલે અસ્તવ્યસ્ત. પછી મીઠા ઝાડના મૂળ કાઢવા. મીઠા ઝાડના મૂળ કાઢવા. સારો સ્વભાવ ભાળીને શોષણ કરવું. મીઠા ઝાડના મૂળ કાઢવા એટલે સારો સ્વભાવ ભાળીને શોષણ કરવું. હવે આટલું આપણે રાખીએ છીએ. હવે હું હોમવર્ક લખાવું છું. હોમવર્ક લખો. હવે હોમવર્ક લખાવું છું. હોમવર્ક લખો. પહેલો પ્રશ્ન લખો. પહેલો પ્રશ્ન, રમઝુ મીરનું મનનું માકડું. રમઝુ મીરનું મનનું માકડું શેની યાત્રાએ ઉપડી ગયું હતું?
રમઝુ મીરનું મનનું માકડું શેની યાત્રાએ ઉપડી ગયું હતું? પછી રમઝુ મીરની કઈ ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી? રમઝુ મીરની કઈ ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકી હતી? પછી રમઝુ મીર શેમાં પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળતો હતો? રમઝુ મીર શેમાં પત્નીની પ્રેમ પ્રચુર વાણી સાંભળતો હતો? પછી રમઝુ મીર કેવી રીતે જિંદગી જીવતો અને કેવી રીતે પોતાના સપના સાચા પાડતો હતો? રમઝુ મીર કેવી રીતે જિંદગી જીવતો અને કેવી રીતે પોતાના સપના સાચા પાડતો હતો? પછી ડોસાનું વત્સલ હૃદય ક્યારે વલોવાઈ જતું હતું? ડોસાનું વત્સલ હૃદય ક્યારે વલોવાઈ જતું હતું? પછી કોણે આખા ગામનું વાતાવરણ ભારઝલું બનાવી દીધું હતું? કોણે આખા ગામનું વાતાવરણ ભારઝલું બનાવી દીધું હતું? સકીનાના લગ્નના કેટલા દિવસ પછી તેના મૃત્યુના વાવડ આવ્યા? પછી ક્યારે રમઝુ મીરે બમણો વિયોગ અનુભવેલો? પછી રમઝુ મીરની કેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગલી ચસકી ગઈ છે? પછી ગૌરીની આંખો રડી રડીને કેવી થઈ ગઈ હતી? પછી કોણ ગામની કન્યાઓના વિદાયનું સાક્ષી બન્યું હતું? પછી તળસી વેવાઈને શી ઉતાવળ હતી? પછી તમારો મીર તો ભાઈરે લાલચુ લાગે છે એવું કોણ બોલે છે અને કોને કહે છે? તમારો મીર તો ભાઈરે લાલચુ લાગે છે એવું કોણ બોલે છે અને કોને કહે છે?
પછી એલા ડોહલા આવો ભૂખાળ ક્યાંથી થયો? એલા ડોહલા આવો ભૂખાળ ક્યાંથી થયો? એવું કોણ બોલે છે અને કોને કહે છે? પછી પછીનું કન્યા વિદાય કરતું ગાડું ક્યાં થોભ્યું? કન્યા વિદાય કરતું ગાડું ક્યાં થોભ્યું? પછી શું જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું? શું જોઈને માતાનું હૃદય હાથ ન રહ્યું? અને પછી તેણે શું કર્યું? અને પછી તેણે શું કર્યું? પછી રમઝુ શરણાઈ વગાડતી વખતે કઈ હકીકત ભૂલી ગયો હતો? રમઝુ શરણાઈ વગાડતી વખતે કઈ હકીકત ભૂલી ગયો હતો? પછી રમઝુ કયા છોડની મહેક માણતા માણતા? રમઝુ કયા છોડની મહેક માણતા માણતા શરણાઈ વગાડતો? આપણું અહીંયા જે આજના લેક્ચરનો ટોપિક પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં લગભગ છે આ ચેપ્ટર પૂરું થઈ જશે. એમાં તમને કાંઈ ન સમજાય તો મને પૂછજો. થેન્ક યુ વેરી મચ.